आज जयजी बथाण एक प्रसंग का काम तो आपको इधर ब्लॉग बनाई शॉर्टकट कैनाल थी गई थी ने तो केवो रहे आ रूट આ વળી શું ગાડી આંકતા ફોન લઈને બેઠા છે કંઈ સમજાતું નથી. केवो परफॉर्मन्स आपे આપણી ગાડી ટોકરાળાથી નીકળ્યા કેનાલ ઉપર ચડશું. કેવો રસ્તો છે જોઈ. આ કેનાલ ઉપર જવાનો રસ્તો છે. આમે ટ્રેક્ટર આવે છે અને અમે એક ખાલી જસ્ટ ટાઈમ પાસ માટે વિડીયો બનાવ્યો હતો. તો જતાં જતાં અમને એવું લાગે કે આપણે વિડીયો બનાવ્યો. જયપાલભાઈ ફોન પકડી દીધો. ફોન વાત કરવાનું ચાલુ કરી દીધું અને જવા દીધી કેનાલ ઉપર માર ગાડી સીધી એવા આવશે ગેડીનો સીમાડો. આ બધો જે ટોકરાળાનો સીમાડો જો આ અમારા ગામના ભરવાડ અહીંયા ઢોરા ચાલે છે. પણ એ છોકરાઓ અત્યારે સવારના નીકળ્યા હોય ને કેટલા વાગ્યા સુધી રહે એ તમે જ સાંભળો. આ ભરવાડ અમારા ગામના છે. સવારના જમીન આવે છે અને સાંજે જમે છે. ભરવાડભાઈ હારે વાત કરીને વાતનો વિરામ આપીને અમે નીકળ્યા આગળ. હવે આવી ગયો ટોકરાળાનો સીમાડો. બાબુભાઈ ડ્રાઇવિંગ કરે છે. બાબુભાઈ ખુલ્લી જીપ હાંકવાથી વાળ તમારા વિખાઈ બહુ જાય છે. આ ટોકરાળા અને ગેડી વચ્ચેનું જે બોગદું જે અંડરગ્રાઉન્ડ કેનલ છે ને એ રસ્તો છે. અમે અહીંથી શોર્ટકટ એટલે આવેલા કારણ કે આમ અમારે ફરીને જો વથાણ જવું હોત ને તો થઈ જતું હતું અમારે 40 કિલોમીટર જેવું અને શોર્ટકટમાં અમારે થતું હતું ખાલી 22 કિલોમીટર જેવું. એટલે અમે શોર્ટકટ રસ્તો લીધો એટલે અમે જીપ લઈને આવ્યા હતા. બાકી બલેનો લઈને આવ્યો હોત તો આ રસ્તા ઉપર જો નીકળી ન હતો. પાણી આવ્યું ને વરસાદ થયો એટલે પાણી ભરી જાય ને એના હિસાબે નાની ગાડી નો નીકળે. આ જો કેટલું બધું પાણી છે. આમાં જેવી ગાડી નીકળે જ નહીં. આના ટાયર અડધા બુડી ગયા હતા ને જો જો આ ગેડી ગામની સીમ આવી ગઈ. આ સીમાડો ચાલુ થઈ ગયો રામરાજપુરનો કેનાલ ઉપરનો. પણ ગારો બહુ ઉડ્યો છે જયપાલભાઈને. તો જયપાલભાઈ ક્યારના એમ કે પેલા ગારો ઉડે આગળ જે બીજી રાત કપડાં છે સાફ કરી દે. ભાઈના કપડાં બગડ્યા અમે જઈને કપડાં સાફ કરવા જાય. ટાયર જો ગારો ઉડે ને એના હિસાબે હાલો હાલો ફટાફટ ધો જો ફટાફટ ધો. હા રામરાજપુરની કેનાલ છે. અહીંથી કેનાલ પૂરી બોગદું આવશે પછી રામરાજપુર આવી જશે. અમારે એવું હતું કે વરસાદ પડશે. વરસાદ પડતો નહીં એટલે કોઈ વાંધો ન. આ બધી જમીનો સારી જો. અમે રામરાજપુરની કેનાલે કપડાં બગડ્યા હે. કપડાં સાફ કરી લે પાછા જઈ વચ્ચે પાછા દ્વાર આવે પાછા બગડવાના છે. હવે અહીંયાથી અમે હાલતા થઈ ગયા અને હવે આગળ વધશું. આગળ હજુ રસ્તો બહુ જ ખરાબ છે. જો આ બધો રસ્તો સારું અમે આ ગાડી લઈને આવ્યા. બાકી તો હેરાન થઈ ગયા. ગારો ઉડા બેઠો છે ત્યારે બેઠા ઉપર આવે.
ગાડી ચાલુ હોય ને ગારો આવે ને તો એમ ગારો ન ચોટે તો સારું એના કર પાછા ભરી હવે જાંબુ ગામમાં આપણે એન્ટર થયા બાપભાઈ જાંબુ ગામ આવી ગયું રેતીમાં આખો તો શું હે કે ટાયર ત્યાં ને કોરા થઈ જાય જો આ મારા હાથ ઉપર કેટલો બધો ગારો ઉડ્યો છે તમારે તો એક વાર જ ઉડ્યો ને હવે પછી પરેશભાઈની હગાઈમાં જવાનું હતું તો અહીંયા થોડી વાર હાજરી આપી અને પછી નીકળ્યા. પરાલી ગામ બહાર નીકળ્યા ગામ રામરાજપર પઠાણ પરાલી નીકળ્યા પબ્લિક રિએક્શન બહુ જોરદાર મને ગાડી રાખીને આ પબ્લિક ખાવું નામ અમે પહોંચ્યા પરનાળા. હવે પરનાળાથી સીધા જેવી ટોકરાળા અને વિડીયો કરી અહીંયા પૂરો. કેવો લાગ્યો વિડીયો જલ્દીથી કોમેન્ટ કરજો. મળીએ નવા વિડીયોમાં નવી માહિતી ત્યારે બહુ મોટી જેટલી પૂરો.